જેમના જોડણી કોષમાં અશક્ય જેવો કોઈ શબ્દ જ નથી. દેશમાં ઉછરેલા રૂઢિચુસ્ત પરિવારમાં નાની ઉંમરે લગ્ન, માત્ર 6 ચોપડી ભણેલા, પરંતુ તેમનું લેખન માસ્ટર ડિગ્રી લેવલનું છે. એવા હંમેશા નવું શીખવાની તલબ ધરાવતા ને પિતાની શીખ ખોટું ક્યારે કરવું નહીં ને ખોટું કોઈનું સહન કરવું નહીં પોતાના જીવનમાં ઉતારી સતત આગળ વધનારા ગામ લાકડિયા હાલે ખાર નિવાસી પુષ્પા કિશોર ગાલા. દેશમાં જન્મ એટલે ખેતીવાડીનું જ્ઞાન પણ ખરું. 18 વર્ષની નાની ઉંમરે લગ્ન કરી મુંબઈ આવ્યા અને બધું જ શૂન્યમાંથી સર્જન કર્યું. વાંચવાનો શોખ તો હતો જ, પરંતુ હંમેશા બધું મનમાં જ દબાવી રાખવાના સ્વભાવને કારણે સખીની સલાહ માની. પોતાને કહેવાનું બોલીને નહીં પણ લખીને વ્યક્ત કરતા. એટલે કહી શકાય કે અહીંથી લખવાની શરૂઆત થઈ. તેઓએ પોતાના જ જીવનથી પ્રેરણા લઈ વાર્તાઓ બનાવવાનું શરૂ કર્યું. 2008માં વાગડ સંદેશ માસિક સામાયિકમાં ફૂડ રેસિપીઝ આર્ટિકલ્સ લખીને મૂકતા અને 2013 પુષ્પા વિહાર નામે આ જ સામાયિકમાં કોલમ લખવાની શરૂ કરી અને પૂજ્ય બાપુજીની યાદમાં મોટિવેશનલ આર્ટિકલની બુક પણ પબ્લિશ કરી. લવંગિકાબેન સાવલાને તેઓ પોતાના ગુરુ માને છે. સર્જનહાર માસિક સામાયિકમાં તેમના આર્ટિકલ આવે છે અને સર્જનહાર યુટ્યુબ ચેનલ પર ઓડિયો આર્ટિકલ પણ આવે છે. પુષ્પાબેન પોતાની યુટ્યુબ ચેનલ પણ ધરાવે છે. ધર્મમાં ઊંડો રસ ધરાવતા પુષ્પાબેન ધાર્મિક દીક્ષા તો નહીં લઈ શક્યા, પણ વૈવિધ્યસભર લખવાની દીક્ષા જરૂરથી લીધી. આ સિવાય લાકડિયા નારી વૃંદમાં તેઓ 15 વર્ષથી કમિટી મેમ્બર છે. સાહિત્ય પ્રેમીઓના ગમતાનો ગુલાલ વૃંદમાં સાહિત્યનો રસપાન કરવા અચૂક જતા. 38 વર્ષના સુખી સંપન્ન લગ્ન જીવનમાં તેઓ ડ્રાઇવિંગ શીખ્યા, ઇંગ્લિશ શીખ્યા, કમ્પ્યુટર શીખ્યા, 40 વર્ષે સ્વિમિંગ અને 50 વર્ષે ચેસ શીખ્યા. એટલું જ નહીં, સ્વિમિંગ અને ચેસ કોમ્પિટિશનમાં ભાગ પણ લીધો. સતત આત્મવિશ્વાસથી ભરપૂર પુષ્પાબેને વક્તૃત્વ સ્પર્ધામાં અને ડ્રામામાં પણ ભાગ લીધો છે. આ ઉંમરે સાયકલ, ડાન્સ, ગરબા શીખ્યા. આમ અવિરત બદલતા સમય સાથે પોતાને અપડેટેડ રાખતા પુષ્પા પુષ્પોની જેમ મહેકતા રહે છે.